આજની રેસીપી એવી છે કે જે આપણે હંમેશા બહાર જ ખાધી હોય છે, પણ આટલી સરળ રીતે ઘરે જ બની જાય છે એવી તો મને આજે જ ખબર પડી, તો મેં પણ ફર્સ્ટ ટાઈમ જ ટ્રાય કરી છે। તો ચાલો કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ। તો એના માટે 3 થી 4 બટાકા લઈ લીધા છે। બટાકાને આપણે છાલ ઉતારી લેવાની છે। છાલ ઉતારીને આ રીતે વુડન સ્ટીક આવે એને આપણે આ રીતે અંદર જવા દેવાની, વચ્ચે જ સ્ટીક જવા દેવાની છે। તમારી પાસે વુડન સ્ટીક ન હોય તો તેની રીત પણ હું આગળ બતાવવાની છું। હવે આપણે તેને ચપ્પાથી આ રીતે ગોળ ગોળ કટ કરવાનું છે। એ તમે ફર્સ્ટ ટાઈમ કરો એટલે જરાક એવું લાગે, પણ પછી તમે ટ્રાય કરશો એટલે આવડી જશે। અને ઘરે કરતા હોય, આપણી પાસે મશીન પણ ન હોય એટલે થોડુંક જાડું થાય પણ વાંધો નહીં, ટેસ્ટમાં તો ખૂબ જ સરસ બને છે। આ રીતે આપણે ગોળ ગોળ ફેરવતું જવાનું છે અને નીચે સુધી લઈ જવાનું છે ચપ્પુ। આપણે 2 થી 3 રીતે અલગ અલગ જોવાના છીએ। આ રીતે નીચે સુધી કટ થઈ જાય પછી આપણે વુડન સ્ટીકમાં એને થોડું ફેલાવી દેવાનું। આ રીતે તેને વુડન સ્ટીકમાં નીચે સુધી લઈ જવાનું। પછી બટાકા કાળા ન પડે એટલે આપણે તેને પાણીમાં રાખવાનું છે। એ રીતે આપણે બીજા બટાકાને પણ છાલ ઉતારીને વુડન સ્ટીકમાં નાખી દીધું છે। જો તમને હાથમાં રાખીને ન ફાવે તો આ રીતે તમે ડીશ અથવા પ્લેટફોર્મ પર રાખીને ગોળ ગોળ ફેરવતું જવાનું છે। તેમ પણ ખૂબ જ સરસ બન્યું હતું। આ રીતે પતલું થશે। આ રીતે આખા બટાકાને આપણે ગોળ ગોળ ફેરવી દઈએ। તો હવે તેને પણ આપણે આ રીતે ફેલાવી દેવાનું છે અને તેને પણ આપણે પાણીમાં જ રાખવાનું છે। હવે આ વુડન સ્ટીક ન હોય તો ત્રીજી રીતે આપણે જે બટાકાની વેફર પાડતા હોય એ રીતે બધી વેફર પાડી લેવાની છે। પહેલાં વધારે જાડું પણ નહીં અને વધારે પતલું પણ નહીં, એ રીતે। પછી એક બટાકાની વેફરને લઈને ગોળ આ રીતે વાળવાનું છે અને તેમાં આપણે ટૂથપીક તો બધાની ઘરે હોય જ છે, તો આ રીતે ટૂથપીકમાં એડ કરી દેવાનું। તો ટૂથપીકમાં પણ આપણે 2 થી 3 બટાકાની ચિપ્સને આ રીતે એડ કરવાની છે। ખૂબ જ સહેલી રીત છે, તમે એકવાર કરશો એટલે તમને ફાવી જશે। નાના બાળકોને ખૂબ જ ભાવતું હોય છે। આ રીતે આપણે બધી સ્ટીક તૈયાર કરી લેવાની અને તેને પણ પાણીમાં જ રાખવાનું। તેના ઉપર એક બેટર નાખવાનું હોય છે, તો એ બેટર બનાવી લઈએ। તો એના માટે 4 ચમચી મેંદો લીધો છે, 2 ચમચી કોર્નફ્લોર લીધો છે। કોર્નફ્લોરથી એકદમ ક્રિસ્પી બને છે। મીઠું આપણે સ્વાદ પ્રમાણે એડ કરી દીધું છે અને 1 ચમચી લાલ મરચું પાવડર એડ કર્યું છે। બહાર મળે છે એ એકદમ લાલ કલરનું હોય છે એટલે એ લોકો ફૂડ કલર એડ કરતા હોય છે, પણ આપણે ઘરે બનાવતા હોય એટલે ફૂડ કલરની કોઈ જ જરૂર નથી। પાણી નાખીને આ રીતે બેટર તૈયાર કરવાનું છે। ચમચીને કોટ થાય એવું બેટર હોવું જોઈએ। હવે આપણે તેની ઉપર સ્પ્રિંકલ કરવા માટે એક મસાલો તૈયાર કરી લઈએ। તો તેના માટે લાલ મરચું, ચાટ મસાલો અને મીઠું ત્રણેયને આપણે સરખા ભાગે લઈને આ રીતે મિક્સ કરી લેવાનું છે। આમાં મસાલો તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછો વધારે એડ કરી શકો છો। હવે આપણે તેને મિક્સ કરીને મૂકી દીધું છે સાઈડમાં। હવે આપણે તેલ ગરમ થવા મૂકી દીધું છે પહેલાં। જ્યારે આપણે તળવું હોય ત્યારે જ આ પ્રોસેસ કરવાની। હવે પોટેટો ટ્વિસ્ટર ઉપર આપણે જે બેટર બનાવ્યું હતું તેને ચમચીથી આ રીતે કોટ કરવાનું છે। આ રીતે તમે ફેરવતા જશો અને ચમચીથી બેટર નાખતા જશો એટલે એકદમ બધી સાઈડ કોટ થઈ જશે અને તેને તે જ વાટકામ રાખવાનું, એટલે જે વધારાનું બેટર હશે એ નીતરી જશે। આ રીતે સારી રીતે કોટ કરવાનું। હવે આપણે તેને ડાયરેક્ટ તેલમાં જ નાખવાનું છે। તેલમાં એડ કર્યા પછી તેને 2 થી 3 મિનિટ માટે આ જ રીતે જ રહેવા દેવાનું, જેથી તેનું કોટિંગ એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે। પછી આ રીતે તેના ઉપર તેલ રેડતું જવાનું છે અને તેને બધી સાઈડ ફેરવતું જવાનું છે। બધી સાઈડ ફેરવતું જઈ અને બધી સાઈડ આપણે ક્રિસ્પી કરવાનું છે। લગભગ 4 થી 5 મિનિટમાં જ ક્રિસ્પી થઈ જશે। ક્રિસ્પી થશે એટલે ઓટોમેટિક ખબર પડી જશે, તેમાં જે બબલ્સ થાય છે એ બબલ્સ થવાનું બંધ થઈ જશે। આ રીતે આપણે ક્રિસ્પી કરી લીધું છે। તો હવે આપણે તેને કાઢી લેવાનું છે। કાઢીને તેને આપણે એક પ્લેટમાં લઈ લઈએ। હવે જે આપણે નાના નાના જે પોટેટો ટ્વિસ્ટર બનાવ્યા હતા તેને પણ આ રીતે એકદમ સરસ અંદરથી અને બધી બાજુ કોટ થાય એ રીતે નાખવાનું છે અને આ રીતે નિતારીને પછી તેલમાં એડ કરવાનું છે। એકવારમાં જેટલું સમાય એ પ્રમાણે તેને પણ તળી લઈએ।
હવે આપણે તેના ઉપર જે સ્પ્રિંકલ કરવાનો જે મસાલો બનાવ્યો હતો એ છાંટી દઈએ. તમે આની ઉપર સોસ અને માયોનીઝ પણ નાખી શકો છો. તમને જે રીતે પસંદ હોય તમે એ રીતે ખાઈ શકો છો. તો છે ને એકદમ સહેલી રીતે તૈયાર થઈ જાય એવું. તો હવે આપણે આને બહાર ખાવાની કોઈ જ જરૂર નથી. એકદમ સરસ ટેસ્ટી અને હેલ્ધી બને છે. ઘરનું તેલ હોય છે તો પછી બહાર ખાવાની શું જરૂર છે. તો તમે પણ ઘરે જરૂરથી બનાવો અને મને કોમેન્ટ કરીને જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી.